રેડી સ્ટાર્ટ. ફકરો. આજે સમગ્ર દેશ આતંકવાદ વિરુદ્ધ એકમત છે. ઓપરેશન સિંદૂર કેવળ એક સૈન્ય અભિયાન નથી, પરંતુ તે આપણા સંકલ્પ, સાહસ અને બદલતા ભારતની તસવીર છે. અને આ તસવીરે સમગ્ર દેશને દેશભક્તિના ભાવોથી ભરી દીધો છે, ત્રિરંગામાં રંગી દીધો છે. ફકરો. ઓપરેશન સિંદૂરમાં ભારતમાં બનેલા શસ્ત્રો, ઉપકરણો અને ટેકનોલોજીની તાકાત જોવા મળી. ઘણા લોકોએ સંકલ્પ કર્યો કે ભારતમાં બનેલા રમકડાં જ લઈશું. કેટલાય કુટુંબોએ શપથ લીધા છે કે અમે અમારી આગામી રજાઓ દેશની કોઈ સુંદર જગ્યાએ વિતાવીશું. હવે જે પણ ભેટ આપીશું તે કોઈ ભારતીય શિલ્પકારના હાથથી બનેલી પસંદ કરશું. ફકરો. પાછલા કેવળ 5 વર્ષોમાં જ ગુજરાતના ગીરમાં સિંહોની વસ્તી 674થી વધીને 871 થઈ ગઈ છે. સિંહોની વસ્તી ગણતરી પછી સામે આવેલી સિંહોની આ સંખ્યા ખૂબ ઉત્સાહિત કરનારી છે. ફકરો. ક્રાફ્ટેડ ફાઇબર્સ એ કેવળ એક બ્રાન્ડ નથી. સિક્કિમની પરંપરા, વણાટકલા અને આજની ફેશનનો વિચાર એમ ત્રણેયનો સુંદર સંગમ છે. તેની શરૂઆત ડૉક્ટર ચેવાંગ નોરબુ ભુટિયાએ કરી. ફકરો. તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં થોડા સમય પહેલાંથી મહિલાઓ ડ્રોનથી 50 એકર જમીનમાં દવાના છંટકાવનું કામ કરી રહી છે. આ મહિલાઓ ડ્રોન ઓપરેટર નહીં, સ્કાય વોરિયર્સ, આકાશી વીરાંગનાઓનો નામથી ઓળખાય છે. આ મહિલાઓ આપણને જણાવી રહી છે પરિવર્તન ત્યારે આવે છે જ્યારે ટેકનોલોજી અને સંકલ્પ એક સાથે ચાલે છે. ફકરો. ઉત્તરાખંડના હલ્દ્વાનીના રહેવાસી જીવનજીના પગ બાળપણમાં પોલિયોએ છીનવી લીધા, પરંતુ હિંમત ન છીનવાઈ. તેઓએ બગેટ નામની એક અનોખી કળાને જન્મ આપ્યો. તેઓ દેવદારના વૃક્ષોની સૂકી છાલથી સુંદર કલાકૃતિઓ બનાવે છે. ફકરો. 21 જૂન 2015માં યોગ દિવસની શરૂઆત પછીથી જ તેનું આકર્ષણ સતત વધી રહ્યું છે. આંધ્રપ્રદેશની સરકારે યોગ અંધરા અભિયાન શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ સમગ્ર રાજ્યમાં યોગ સંસ્કૃતિ વિકસાવવાનો છે. આ અભિયાન અંતર્ગત યોગ કરનારા 10 લાખ લોકોના એક સમૂહ બનાવવામાં આવ્યો છે. મને આ વર્ષે વિશાખાપટ્ટનમમાં યોગ દિવસ કાર્યક્રમમાં સામેલ થવાની તક મળશે. ફકરો. આ વખતે ખેલો ઇન્ડિયામાં કુલ 26 વિક્રમ નોંધાયા. સ્ટોપ.